ભરૂચમાં સ્ટાફે જ માલિકના મોઢામાં બટાટો ઘુસાડી હત્યા કરી અને રૂપિયા 14.55 લાખની લૂંટ કરી હતી. મુખ્ય આરોપી યુપીથી ઝડપાયો હતો. ભરૂચ શહેરના આશીર્વાદ સોસાયટીમાં ઓગસ્ટ મહિનામાં થયેલા કેટરસના માલિક પ્રકાશ પુનમારામ માલીની ક્રૂર હત્યાના અને લૂંટના કેસમાં ભરૂચ પોલીસે મુખ્ય આરોપી કમલા પ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશથી ઝડપી પાડ્યો છે. ઘટના સ્થળે આરોપીનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવતા મૃતકના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. પોલીસ તપાસમાં ખુલેલા રહસ્ય મુજબ કેટરસમાં કામ કરતા આરોપી કમલા પ્રસાદ અને તેના ફરાર સાથીદારે પૂર્વ યોજના ઘડીને આ ઘટનામાં અંજામ આપ્યો હતો. આરોપીએ પ્રકાશ માલીને ચામાં નશીલો પદાર્થ આપી બેહોશ કર્યા હતા. બાદ હાથ પગ બાંધી મોઢામાં બટાટો ઘુસાડી નિર્દયતાથી હત્યા કરી હતી. હત્યા બાદ આરોપીએ રૂપિયા 9 લાખ રોકડ સહિત કુલ રૂપિયા 14.55 લાખની મત્તા લૂંટીને ફરાર થયા હતા. આ ઘટના બાદ ભરૂચ એ ડિવિઝન પોલીસ અને એલસીબીની ટીમે ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે મુખ્ય આરોપી કમલા પ્રસાદ વર્માને ઉત્તર પ્રદેશ બચરાઈ ખાતેથી ઝડપી પાડ્યો હતો. આરોપીને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર ભરૂચ લાવવામાં આવ્યો છે. હાલ 12 દિવસની પોલીસ રિમાન્ડ હેઠળ તેની પૂછપરછ ચાલી રહી છે. બીજો આરોપી છોટક ઉર્ફે નફીસ ઉર્ફે સલીમ સદલુ હજુ ફરાર છે, જેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. રિકન્સ્ટ્રક્શન દરમિયાન હત્યારાને જોતા જ પ્રકાશ માલીની પત્ની લાકડી લઈને દોડી ગઈ હતી. ત્યારે પરિવારના અન્ય સભ્યો પણ આરોપીને મારવા દોડી આવ્યા હતા. મૃતકની પુત્રીએ આરોપીને ફાંસીની સજા થવી જોઈએ તેવી માંગણી કરી હતી, ન્યાયની અપીલ કરી હતી અને પોલીસે સમયસર દરમિયાનગીરી કરી આરોપીને સલામત સ્થળે ખસેડ્યો હતો. જેકે સિંહ સાથે કેતન મહેતા, भरूच। मेरा नाम ईश्वराम माली है। हम राजस्थान के रहवासी है। इधर जो भरूच में मर्डर हुआ वो मेरे बड़े भैया प्रकाश भाई थे। वो भरूच में रहते थे। उनके साथ में काम करने वाले कामगार मतलब वर्कर लोग, उन्होंने उनकी हत्या करके दोनों लोग भागे। इसका नाम कमला प्रसाद, दूसरे का नाम सलीम। दोनों लोग यहाँ से लूट करके हत्या करके भाग गए। फिर पुलिस ने हमको विश्वास दिलाया कि हम आपको आरोपी को निश्चिंत रहिए, हम पकड़ के लाएंगे। गुजरात पुलिस ने अपने विश्वास पर खड़े उतरे। गुजरात पुलिस ने करके दिखाया। उनको 3 महीने में उनको पकड़ के लाए। अभी हमारे गुजरात सरकार से निवेदन है कि इस मुजरिम को फांसी की सजा दिलाए, क्योंकि हमारे भाई के छोटे छोटे बच्चे, अभी उसको 10-15 साल की सजा हो जाएगी। वे बाहर में आके वापिस ये काम करेगा। बच्चे को कई कर दिया, हमारे को कई कर दिया, जनमान का हमको पूरा खतरा है कि बाहर आके मर्डर तो करेगा। इनका पेशेवर धंधा है, ऐसा मेरे को लग रहा है। तो गुजरात सरकार से निवेदन है हाथ जोड़ के, ऐसे मुजरिम को समाज में खुला न छोड़े, उनको फांसी की सजा दिलवाने का कष्ट करे। मारू नाम माली दुर्गा प्रकाश भाई है। आज जे आरोपी पप्पा ने मर्डर करेलू बटाकू नाखीने रात्रे 10 वागे पछी 3 के 4 वखत चा पीरावीने बहुत गंदी रीते मारा पप्पानी हालत करेली। जे आज 2 मांथी 1 जण पकड़ाई गयेलो छे, एनी फांसीनी सजा जोईए छे ने काल उठीने फांसीनी सजा नहीं आपे ने भाई ने कोई थाय तो जवाबदारी कोण लेवाना? सोसायटी में भी खतरो छे बधाने। जे सुधी ने फांसीनी सजा नहीं थाय तो सुधी अमे कोई जीवावाळा नहीं, अमे शुं करवाना? 2 भाई छे, मने तो फांसीनी सजा, अमने बीजું कशुं नहीं जोतुं।